મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો બધા મિત્રો? મજામાં છો મિત્રો? હું પણ મજામાં છું મિત્રો. એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો વૈશાખની શરૂઆત થઈ ગઈ છે, વૈશાખ મહિનો બેસી ગયો છે ને આપણા ભાઈના લગ્ન છે. તો હવે કંકોત્રી વધાવવાની છે. કંકોત્રી વધાવી પ્રકાશભાઈની ચા હેલો પી નાખી સવારના વહેલા આપણે. મસ્ત ચા બનાવ્યો પ્રકાશભાઈ. પ્રકાશભાઈ જી નામ. મિત્રો તમે જોઈ શકો છો આ નાની નાની ઢીંગલીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં, સરસ મજાનો ડ્રેસ જે અમારો પરંપરા મુજબ આહી પહેરવેશ તમે જોઈ શકો છો. આ નામ કાણો હોય? તારું નામ? જો કેવા સરસ મજાના કપડાં એને પહેર્યા છે ટ્રેડિશનલ. આજ પણ હજી જૂનવાણી સંસ્કૃતિ જાળવી રાખી છે. આ બધા અહીંયા બેઠા છે અમારા કાકા કૃષ્ણ, અમારો ભાઈ થાય. વચ્ચે બેઠો મારો કાકો થાય, ઓ બાજુ કાકા આ નિલેશભાઈ. આ બધા સેલિબ્રિટી બેઠા છે, મોટા મોટા માણસો બધા. ભોજાણી પરિવારમાંથી મામેરો આવી ગયો છે વાસણભાઈ આહિરના ઘરેથી, જે આપણે કાકાની છોકરી ખુશીબેનના મામા ત્રિકમભાઈ, રણછોડભાઈ, નવગણભાઈ.
હા દેવાની બાય માં પછી પછી મિત્રો આપણે આવી ગયા છે સીએનજી પેટ્રોલ પંપે અને સીએનજી પુરાઈ નાખીએ. ગાડી છે બલેનો, મોટા બાપાના છોકરાની ગાડી છે. આજે જઈશું આપણે ઢોરી સુમરાસર. મારા ભેગો આમાં મોટા બાપાનો છોકરો, કાકા વાળો, મોટા બાપા વાળો હું થાવ એને એમ. અને આજે આપણે જાય છે ઢોરી સુમરાસર. પછી આગળ જોઈએ ક્યાં નીકળી છે. ભૂત તો જવાનું જ છે. ભાઈના લગ્નના થાય છે તો કંકોત્રી બાંટવા માટે. અને 2 દિવસ થયા છે, પછી ખરીદી થોડી બાકી છે ભાઈની, એ પણ ખરીદી કરી આવી. ને આ શિવભાઈ આવેલા જોઈ લો તમે, પાણી ભરીને આવે રહ્યા, એની સેવા જોઈ લ્યો. તો હાલ આપણે સીએનજી ભરાઈ લઈએ. ગયા છે આપણે ભુજ બસ સ્ટેશન કરે. જીવા ખાન મળતો મોજ છે ભાઈ, મોજ છે ને? अच्छी व्लॉग ने से फॉलो करजो. ફોલો હે? हाँ लाइक ने से बुलाए नहीं. લાઈટ લાઈટ लाइक लाइक લાઈટ लाइक नहीं लाइक લાઈટ लाइक લાઈટ लाइक લાઈક શેર અને સબસ્ક્રાઇબ ભૂલાય નહીં. बुलाए नहीं. कच्ची व्लॉग ने जरूर थी फॉलो करजो. વાહ. लाइक शेयर ने बुलाए. આજે અમારો ભાઈનો છોકરો મારા ભેગો હાલ્યો છે કંકોત્રી વાટવા. અત્યારે અમે ગાડી બેઠા છે ભુજ પાર્કિંગમાં રાખીને આરામ કરી છે અત્યારે. બસ હવે જવાનું છે અહીંયાથી ઢોરી સુમરાસર. કંઈ પહોંચવું જ કાંઈ નક્કી નથી. બપોર થઈ ગયા છે, નાસ્તો પાણી કરી લીધા છે. વ્લોગ નથી બનાવ્યો એનો, પણ નાસ્તો કરી લીધો છે આપણે. આપણે આરામ. ગરમી છે બહુ, તમે તો જોઈ લો. આમાં 41 ડિગ્રી તાપમાન છે. હાલ અત્યારે આપણે ભુજ બસ સ્ટેશન ઊભા છીએ. થોડીક આરામ કરી. કાકાના છોકરોની ગયા છે કંકોત્રી દેવા માટે. ભાઈના લગ્ન છે તો કંકોત્રી આપી દીધી છે એની મમ્મીને ને એને. મારા મમ્મી પણ ભેગા આવ્યા છે તો મમ્મીને આપી દીધી છે. મમ્મી ગયા છે અત્યારે કંકોત્રી દેવા માટે. અમે ગાડીમાં આરામ કરીએ, કોઈ ટેન્શન. મિત્રો હવે આવી ગયા તો ઢોરી. હવે ઢોરી કંકોત્રી બાટી દે. આમ દાદીના મામાને છે તો અહીંયા કંકોત્રી બાટીને પછી આપણે નીકળી જાય સુમરાસર. આપણે આવી ગયા સુમરાસરમાં. ઠાકર મંદિર તમે જોઈ શકો છો. ગાડીમાંથી તમને બતાવી દઈ. તો મિત્રો હાલ આપણે સુમરાસરની વાડીમાં છીએ અને મારા પપ્પાના મામાને અહીંયા છે મોહારેનો. એટલે આપણે સુમરાસરને આવ્યા હતા અને ઢોરી ફરી ગયા છે. તમે જોઈ શકો છો વાડી વિસ્તાર. આ બાજુ તમે વ્યૂ જોઈ લો. સરસ મજાનો અત્યારે નજારો, બહુ મસ્ત નજારો છે. હવે આપણે આવવાનું છે બીજી વાડી. હવે વાડી જ ફરવાની છે. હું તો બધાનો રહેઠાણ વાડી ઉપર જ છે. મકાન ગામમાં તો ઓછા છે. વ્લોગ જેટલો હવે ટાઈમ મળે છે, મારો ભાઈ ભેગો છે એટલે એ વ્લોગ બનાવે રહ્યો. નકાતા ગાડી આપી કે વ્લોગ બનાવો એ જ કાંઈ નક્કી નથી થતો. અહીંયાથી રોડ ચડી જાય આ બાજુ. હવે જઈએ આપણે આગળ. હવે અહીંયા જમીન બહુ સારી. હું મિત્રો આપણે મજા આવી જમીન જોઈને. અને વાડી પણ બહુ સારી છે. અહીંયા ભેંસો, ગાયો, ઘોડા બધો છે. અહીંયા આપણે ડ્રાઇવિંગ કરી. ભાઈ જો વિડીયો બનાવે ને આપણે વિડીયો બનાવે કોણ? કાલે તો હું એકલો હતો, વિડીયો ન મને મારા પણ બ્લોગ એ ન મને. આજ મારો ભાઈ ભેગો છે એટલે બ્લોગ બંધ થયો. મિત્રો જૂનવાણી સંસ્કૃતિના વ્લોગ જોવા તો આપણે યુટ્યુબ ચેનલ પર જોવા મળશે તમને. કારણ કે આપણે બનાવીએ છીએ જૂની સંસ્કૃતિના વિડીયો. હવે અહીંયાથી આપણે વળી જાય આ બાજુ એટલે ડાયરેક્ટ મામાની વાડી બાજુ. મામા કેટલા છે એ તો હું જ નથી ઓળખતો. કેટલા મામા છે અહીંયા તો ઘણા બધા. જો વાડી ની તમે આ તો ખેડાઈ ગઈ વાડીમાંથી. લીમડા તો જો આવા લીમડા હોય ને તો પછી લાઇટની જરૂર ન પડે. લાઇટ જાય ને તો ગરમી ન થાય. ને ઉનાળામાં આવા લીમડાનો છાંયો મળી જાય તો બીજો ખપે શું આપણે. હાલે ભાઈ વ્લોગ બંધ કર. જ્યારે વડવામાં પહેલી વાર આવ્યો છું તો તમને નવી વસ્તુ પહેલી વાર આપું તમને. હા છે પણ કચ્છી નવી નકોર સેવભા
વજાયો કચ્છી વજાયો હા બેટા બાપો બાપો હા કચ્છી કચ્છી રામદેવપીરના મંદિર આવી ગયા છે. હાલો તો રામદેવપીરના દર્શન કરી. તો પછી કોરીમાં આવ્યા હતા ને તેમાં આજે બસ આવ્યા છે ને મમ્મી ને ફોઈ ને બધા ભેગા છે. કોરી હતી ત્યારે પાછી આવ્યા ને આજે પણ આવી ગયા. શિવલા કામ બોલો તો આવ્યો છે કે નથી આવ્યો? જય રામાપીર. હું એકવાર આવ્યો તો ફરી પાછી એકવાર પછી આવ્યો 1 વર્ષ પછી આવ્યો? 12 મહિના પહેલા આવ્યો તો. વાહ મસ્ત મંદિર છે રામદેવપીર. હાલો દર્શન કરીએ આપણે. મસ્ત વ્યૂ છે નહીં અત્યારે યાર